માથાનો દુખાવો આમ તો બહુ સામાન્ય તકલીફ છે, ખરું ને? પણ જ્યારે એ દુખાવો આખા માથામાં નહીં પણ ફક્ત એક જ બાજુ એટલે કે અડધા માથામાં થાય, ત્યારે તો બહુ જ કંટાળો આવે છે. જે લોકોને આ અનુભવ થયો છે એમને ખબર જ હશે કે આ કેટલું પરેશાન કરનારું હોય છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ સાઇનસને લીધે થતો એક તરફી દુખાવો છે શું અને એનાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય. આ સવાલ મગજમાં જરૂર આવે, ખરું ને? કે ભાઈ, સાઇનસ તો આપણા ચહેરાની બંને બાજુએ આવેલા છે, તો પછી દુખાવો ખાલી એક જ સાઈડ પર કેમ થાય છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. સાચું કહું તો આ એક બાજુનો સાઇનસનો દુખાવો એક રહસ્ય જેવો જ લાગે છે, આખો દિવસ બગાડી નાખે. પણ સારી વાત એ છે કે દરેક રહસ્યનો ઉકેલ હોય છે અને આનો પણ છે. તો ચાલો આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ લક્ષણો કદાચ જાણીતા લાગશે. એક બાજુ ધીમો ધીમો દુખાવો, સાથે શરદી કે એલર્જી જેવું, અને રોજના કામ કરવામાં પણ મન ના લાગે. આ દુખાવો ખાલી શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ કન્ફ્યુઝ કરી દે છે. પણ આ જ સામાન્ય અનુભવો છે જે આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ ખરેખર સાઇનસનો દુખાવો છે. તો હવે જો આ દુખાવાના મૂળ સુધી પહોંચવું હોય તો સૌથી પહેલાં એ સમજવું પડે કે આ સાઇનસ છે શું ભલા? આખરે આપણા શરીરમાં એનું કામ શું છે? ચલો એના વિશે જાણીએ. એકદમ સાદી ભાષામાં સમજીએ તો સાઇનસ એટલે આપણા ચહેરાના હાડકાની અંદર આવેલી નાની નાની હવાની પોકેટ જેવી જગ્યાઓ. આમ તો એ બહુ કામની વસ્તુ છે. એ આપણા નાકને ભીનું રાખીને શ્વસનતંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પ્રોબ્લેમ ક્યારે શરૂ થાય છે? જ્યારે આ હવાની પોકેટમાં સોજો આવી જાય. મેડિકલ ભાષામાં આને સાઇનુસાઇટિસ કહેવાય. હવે સોજાને લીધે શું થાય? જે કફ બનતો હોય છે એને બહાર નીકળવાની જગ્યા જ નથી મળતી, એટલે એ અંદરને અંદર ભરાઈ જાય છે અને બસ આ જ દબાણ માથાના દુખાવા તરીકે અનુભવાય છે. તો આપણે જ્યાંથી શરૂ કરવાનું હતું ત્યાં પાછા આવીએ કે દુખાવો એક જ બાજુ કેમ? વેલ, એના 3 મુખ્ય કારણો હોઈ શકે છે. પહેલું, એવું બને કે કફ ખાલી ડાબી કે જમણી કોઈ એક જ બાજુના સાઇનસમાં ફસાઈ ગયો હોય. બીજું કારણ છે નાકનું હાડકું વાંકું હોવું. એના લીધે એક બાજુનો રસ્તો પહેલેથી જ સાંકડો હોય છે. અને ત્રીજું, જે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય, ઉપરના દાંતનો કોઈ ચેપ પણ સીધો એની ઉપર આવેલા સાઇનસને અસર કરી શકે છે. એટલે જ દુખાવો એકતરફી લાગે છે. ઓકે, તો કારણો તો આપણે સમજી લીધા, પણ હવે સૌથી અગત્યની વાત, આમાંથી રાહત કેવી રીતે મેળવવી? તરત દવાઓ લેવા દોડવા કરતાં કેટલાક એવા જોરદાર ઘરેલું ઉપાયો છે જે તરત જ આરામ આપી શકે છે. ચાલો જોઈએ એ કયા કયા છે. સૌથી પહેલો અને સૌથી જાણીતો ઉપાય છે નાસ લેવો, એટલે કે સ્ટીમ લેવી. આ તો સાઇનસના દુખાવા માટે એકદમ રામબાણ ઇલાજ છે. ગરમ વરાળ શું કરે? એ અંદર જામેલા ઘટ્ટ કફને એકદમ પાતળો કરી નાખે છે અને સોજો પણ ઉતારે છે. એટલે જે પ્રેશર ફીલ થતું હોય એમાં તરત જ રાહત મળે. એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ. બીજો ઉપાય છે ગરમ શેક. જ્યાં પણ દુખાવો થતો હોય, કપાળ પર, નાકની આસપાસ, ત્યાં ગરમ પાણીમાં બોળેલું કપડું મૂકવાથી બહુ જ આરામ મળે છે. આ ગરમીથી ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને બંધ થયેલા સાઇનસના રસ્તાઓ ખુલી જાય છે. એટલે પ્રેશર અને દુખાવામાં તરત રાહત. પછી આવે છે આપણો દેશી ઉકાળો. આદુ, તુલસી અને કાળા મરી. આ ત્રણેય વસ્તુઓ એન્ટી ઇન્ફ્લેમેટરી છે, એટલે કે સોજો ઉતારવામાં માહિર છે. આ ઉકાળો પીવાથી શરીરને અંદરથી ચેપ સામે લડવાની તાકાત મળે છે અને સાઇનસનો સોજો પણ ઘટે છે. અને હા, એક સૌથી સિમ્પલ પણ સૌથી અગત્યની વાત, પાણી પીતા રહો. ખાસ કરીને ગરમ પાણી. શરીરમાં પાણીની કમી ના હોવી જોઈએ. જેટલું વધુ પ્રવાહી લેશો એટલો કફ પાતળો રહેશે અને સહેલાઈથી બહાર નીકળી જશે. અને કફ નીકળ્યો એટલે માથા પરનું દબાણ ગયું સમજો. સારું, તો આ તો થઈ તાત્કાલિક રાહતની વાત. પણ આપણે એવું કંઈ કરવું છે કે આ તકલીફ વારંવાર થાય જ નહીં, બરાબર? તો હવે આપણે થોડા લોંગ ટર્મ સોલ્યુશન્સ પર ધ્યાન આપીએ. મતલબ કે આપણી લાઇફસ્ટાઇલમાં અને ખાવા પીવામાં શું ફેરફાર કરી શકાય. આપણા ખાવા પીવાની આદતો સાઇનસ પર કેટલી મોટી અસર કરે છે એ જાણીને કદાચ નવાઈ લાગશે. જેમ કે ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને રાત્રે દૂધ કે કેળા જેવી કફ કરનારી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. અને એની જગ્યાએ વિટામિન સી વાળા ફળો જેમ કે આમળા અને લીંબુ, અને સાથે લસણ, ડુંગળી, હળદર જેવી ઇમ્યુનિટી વધારતી વસ્તુઓ ખાવી જોઈએ. લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે યોગ અને પ્રાણાયામથી કહીલે તે બીજું કંઈ નથી. ખાસ કરીને અનુલોમ વિલોમ, કપાલભાતિ અને ભ્રામરી પ્રાણાયામ.
આ શ્વાસની કસરતો સીધી આપણા નાકના રસ્તાઓને સાફ કરે છે, ફસાયેલા કફને બહાર કાઢે છે અને આખી શ્વસન પ્રણાલીને મજબૂત બનાવે છે. રોજ થોડો સમય આના માટે કાઢવાથી ભવિષ્યમાં આ તકલીફથી બચી શકાય છે. જુઓ, ઘરેલું ઉપચારો મોટાભાગે કામ કરે જ છે, એમાં કોઈ શંકા નથી. પણ અમુક પરિસ્થિતિ એવી હોય છે જ્યારે ડૉક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો એવા કેટલાક વોર્નિંગ સાઇન્સ એટલે કે ચેતવણીના સંકેતો વિશે જાણી લઈએ. ઘણીવાર લોકો સાઇનસના દુખાવા અને માઇગ્રેન વચ્ચે કન્ફ્યુઝ થઈ જાય છે, પણ બંનેમાં ફરક છે. યાદ રાખજો, સાઇનસના દુખાવામાં નાક બંધ થવું, ચહેરા પર દબાણ અને ક્યારેક તાવ જેવા લક્ષણો હોય છે, જ્યારે માઇગ્રેનમાં ઉબકા ઉલટી થવી અને અજવાળા કે અવાજથી તકલીફ થવી એ મુખ્ય લક્ષણો છે. આ તફાવત સમજવો બહુ જરૂરી છે. અને હા, આ લક્ષણો પર ખાસ ધ્યાન આપજો. જો દુખાવો અસહ્ય હોય, તાવ બહુ વધારે હોય, આંખની આસપાસ સોજો આવે કે પછી 10 દિવસથી વધુ સમય થઈ ગયો હોય અને લક્ષણો ઓછા ન થતા હોય, તો આ કોઈ ગંભીર ઇન્ફેક્શનની નિશાની હોઈ શકે છે. આવા સમયે જરા પણ મોડું કર્યા વગર તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. તો આટલી બધી વાતચીત પછી હવે એક સવાલ. આપણા શ્વસનતંત્રને હેલ્ધી રાખવા માટે આજથી જ કયું એક નાનું પગલું લઈ શકાય? ભલે એ દિવસમાં એકવાર નાસ લેવાનો હોય કે પછી ખાલી 5 મિનિટ માટે અનુલોમ-વિલોમ કરવાનું હોય. યાદ રાખજો, દરેક નાની શરૂઆત એક મોટા અને સ્વસ્થ ફેરફાર તરફ લઈ જાય છે.